નમસ્કાર મિત્રો, આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવેલા છે। મધ્ય ગુજરાતમાં વરસાદી મુસીબત। બોરસદમાં 14 વરસાદથી જળબંબાકાર, 200 થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા। આણંદ જિલ્લાના બોરસદમાં બુધવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ તૂટી પડતા બોરસદ શહેરમાં પાણીમાં ડૂબ્યું હતું। નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરવા વળ્યા હતા। અનેક વિસ્તારોમાં કેડેસમાં પાણી ભરાઈ ગયા હતા। સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ અને બપોરના 12 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતા શહેરનું જનજીવન ખોરવાયું હતું। વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા નહોતા, નોકરિયાત વર્ગ નોકરીએ જઈ શક્યો નહોતો, તેમજ વેપાર ધંધાવાળાઓ પણ દુકાન બંધ રાખી ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી હતી। બીજી તરફ આણંદ જિલ્લામાં ખંભાત, તારાપુર, આકલવામાં 4 ઇંચ જેટલો વરસાદ ભારે પડવા પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। પેટલામાં 2 ઇંચ તેમજ સોજિત્રામાં 1.5 ઇંચ વરસાદ, આણંદમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો। બોરસદના વાન તળાવ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ડૂબતા એસડીઆરએફની 15 સભ્યોની ટીમોએ મોટો તરત મૂકી 200 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા। અસરગ્રસ્તોને સસ્વર્તી શિશુ મંદિરમાં આશ્રય અપાયો હતો, જ્યાં તેઓ માટે ભોજન પાણીની વ્યવસ્થા કરાઈ હતી। વાસદ ચોકડી, ખાસીવાડી, અક્ષરનગર સોસાયટી, જનતા બજાર, ડેન દેરાસર, ભોમા તળાવ, વાન તળાવ સહિતના વિસ્તારોમાં કેડેસમાં પાણી ભરાઈ ગયા હતા। બોરસદમાં અલારસા, કોસિન્દ્રા, આકલવામાં અલારસા, દાવલ રોડ બંધ કરીને દેવાની ફરજ પડી હતી। જય હિન્દ।